સરહદી જિલ્લા કચ્છના સરહદી વિસ્તારમાં આજે બપોરના સમયે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે। 2001ના વિનાશક ભૂકંપ બાદ જિલ્લામાં ભૂકંપના નાના આંચકાઓનો સિલસિલો અવિરતપણે ચાલુ રહ્યો છે। આજે પશ્ચિમ કચ્છના વિસ્તારમાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો। મળતી માહિતી અનુસાર પશ્ચિમ કચ્છના ખાવડા વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઇન પર અવારનવાર 1.0 થી લઈને 4.0ની તીવ્રતાના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે। ખાસ કરીને વાગડ વિસ્તારના ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારોમાં અવારનવાર આંચકાનો અનુભવ થતો હોય છે। ત્યારે આજે સવારે ફરી પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તાર ખાવડા પાસે આંચકો અનુભવાયો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।